તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે। બધાની દિવાળી કે બધાનું નવું વર્ષ એક સરખું નથી હોતું। જેમની પાસે બધું છે એ સારી રીતે દિવાળી ઉજવી શકે છે, સારી રીતે નવા વર્ષને આવકારી શકે છે। પણ સવાલ એ છે કે જે મધ્યમ વર્ગના લોકો છે, જેમની પાસે ખાવા માટે અનાજ નથી અને સરકાર એકમાત્ર સહારો છે અને સરકાર તરફથી જે એમને રેશન કાર્ડ મારફતે જે અનાજ આપવામાં આવે છે એ સારું આપવામાં આવે છે, એ આ તહેવારો નિમિત્તે સારું અનાજ ખાઈ શકે છે તે પણ સવાલ છે। કારણ કે રાજકોટની અંદરથી ફરી એક વખત એ મામલો સામે આવ્યો છે કે રેશન કાર્ડ ધારકો છે એમને સસ્તું અનાજ તો આપવામાં આવે છે પરંતુ સારું અનાજ નથી આપવામાં આવતું અને આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યાંના ધારાસભ્ય દર્શિતાબેન શાહે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર ઘણી બધી વખત આપણે જોયું છે કે રેશન કાર્ડ ધારકો છે એમને જ્યારે સસ્તું અનાજ આપવામાં આવે છે તો કાં તો એમને સડેલું અનાજ આપવામાં આવે છે કાં પછી ઓછું આપવામાં આવે છે। આવા દાખલા અનેક વખત જોયા છે। આવો દાખલો રાજકોટની અંદરથી જ્યારે સાંસદ રામ મોકરિયાએ સવાલ ઉઠાવ્યો હતો ત્યારે પણ સાંભળ્યો છે અને આજે ફરી એક વખત દર્શિતાબેન શાહ છે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેમણે ફરિયાદ કરી છે કે રેશન કાર્ડ ધારકોને સડેલા અનાજ આપવામાં આવે છે। આવી જ દર્શિતાબેન શાહે ફરિયાદ કરી છે। ખરાબ અનાજે જરૂરિયાતમંદોની દિવાળી પણ બગાડી છે। ઘઉંમાં ધનેડા પડી ગયા હોય તેવા અનાજનો વિડીયો પણ સામે આવ્યો છે। પોપટપરા, રેલનગર સહિતના વિસ્તારોમાં સડેલા અનાજ આપતા હોવાની આશંકાને પગલે તેમણે ફરિયાદ નોંધાવી છે। સડેલું અનાજ વેપારીઓને સગે વગે કરી નાખ્યું હોવાની પણ આશંકા છે। એફસીઆઈમાંથી સરકારી ગોડાઉનમાં જે અનાજ આવે છે તેમનો જે જથ્થો છે તે સડેલો હોય તેવું સામે આવ્યું છે અને આ સાથે જ જિલ્લા ગોડાઉન મામલતદારની જવાબદારી બને છે અનાજ ચેક કરવાની, પણ કેમ ચેક કરવામાં નથી આવતું તે પણ અહીંયા સવાલ ઉઠ્યો છે। ખરાબ અને ઓછા અનાજ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। અગાઉ પણ ખરાબ અનાજ મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ આ ફરિયાદ કરી ચૂક્યા છે। નિગમ જ ખરાબ અનાજ મોકલે છે, એમ વેપારીનો કોઈ રોલ નથી એવું વેપારી મંડળનું કહેવું છે અને આ સાથે જ જે સસ્તા અનાજના વેપારી મંડળના જે આગેવાન છે હિતુભા જાડેજા એમનું એવું કહેવું છે કે ઉપરથી જ આવો માલ આવે છે તો પછી અમે શું કરીએ। ત્યારે પણ સવાલ એ થાય છે કે જ્યારે ઉપરથી અનાજ આવું મોકલવામાં આવે છે તો તમે કોને ફરિયાદ કરી છે? જો ધારાસભ્ય અને સાંસદે આ ફરિયાદ કરવી પડતી હોય તો પછી લોકો કોને કહેવા જાય? કારણ કે જો અનેક વખત ફરિયાદ કરવામાં આવે છે તો પછી સાંભળે છે કોણ? હવે એક વખત હિતુભાને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે જે આગેવાન છે। ખૂબ સરસ વાત છે। માનનીય ધારાસભ્ય બહેનશ્રીએ જે રજૂઆત કરેલી છે, ગરીબ અને જરૂરિયાતમંદ કાર્ડ ધારકોને વખત આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આની પહેલાં પણ આપણા એક સાંસદે રામભાઈ મોકરિયાએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આજે ફરીવાર ગઈકાલે પુરવઠા સલાહકાર સમિતિમાં આ પ્રશ્ન ઉઠ્યો છે અને હકીકતમાં આ જે પ્રશ્ન થાય છે, આ જે સમસ્યા થાય છે એની પાછળના જવાબદાર કોણ છે, કોની જવાબદારી છે, કોને આમાં તકેદારી રાખવાની છે એ નક્કી થવું જોઈએ, એની જવાબદારી નક્કી થવી જોઈએ। ખાસ કરીને ગોડાઉનના જિલ્લા મામલતદાર છે જેને આપણે ડીએસએમ સાહેબ કહી છે તે એફસીઆઈ ખાતેથી જે અનાજ ગોડાઉન ખાતે અનાજ આવે છે આ અનાજને એફસીઆઈ ખાતે એના સ્ટેગમાં અનાજની ગુણવત્તા, અનાજનું વજન વગેરે ચકાસણી કરી અને ત્યારબાદ ગોડાઉન ખાતે લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ ડીએસડી મારફત દુકાન ખાતે મૂકવામાં આવે છે। એટલે મુખ્ય જવાબદારી કોઈ ખરાબ કે ગુણવત્તા વગરનું જે અનાજ આવતું હોય એની જવાબદારી ડીએસએમ સાહેબની છે। ત્યાર પછી દુકાન ખાતે જે અનાજ આવે છે, દુકાનની અંદર જે અનાજના સીલબંધ દોરાની સીલબંધ જે કટ્ટા મૂકવામાં આવે છે ત્યાં સુધી દુકાનદારનો કોઈ રોલ રહેતો નથી। ડીએસડી મારફત દુકાન ખાતે અનાજ ઉતરે ત્યાં સુધી દુકાનદાર આ પ્રક્રિયામાં સામેલ હોતો નથી, પણ જ્યારે દુકાનની અંદર અનાજ આવી ગયું અને દુકાનદાર આ અનાજને વિતરણમાં મૂકે ત્યારે કટ્ટાની સિલાઈ ખોલે ત્યારબાદ અનાજની ગુણવત્તા દુકાનદારને ખબર પડે છે। એટલે જે સમગ્ર પ્રક્રિયામાં જથ્થાની ગુણવત્તા હોય કે જથ્થાનું વજન હોય એ દુકાન ખાતે ચેક કરવા માટે સરકારશ્રી માટે કોઈ જાતની વ્યવસ્થા નથી। આ માટે અમારા ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ સહિત અમારા દરેક સંગઠનોએ વારંવાર સરકારમાં રજૂઆત કરેલી છે। લેખિતમાં, મૌખિકમાં, રૂબરૂ, ઈમેલ મારફત, વોટ્સઅપ મારફત અઢળક અમે એક વખત અમે નિગમની લાલિયાવાડી માટે એક બહુ આકરા શબ્દોમાં જ્યારે અમે પત્ર લખેલો ત્યારે અમારા એસોસિએશનના લગભગ 25 જેટલા દુકાનદારો સામે સરકારે તપાસની એક તવાઈ કરેલી હતી અને ઘણા બધા દુકાનદારોને એમાં જથ્થો સીઝિંગ કરી અને દુકાન 90 દિવસ માટે મોકૂફ કરી અને દુકાનદારોને દંડવામાં આવ્યા હતા। ક્યારેય પણ પ્રકરણ બને, કોઈ પણ આવી સમસ્યા થાય ત્યારે હંમેશા પાઘડીનો વટ છેલ્લે એવો ઘાટ થાય છે અને દરેક દોષનો ટોપલો દુકાનદાર ઉપર ઢોળી દેવામાં આવે છે। હકીકતે દુકાનદારનો કોઈ રોલ નથી, દુકાનદાર અધિકારી નથી, કર્મચારી નથી, દુકાનદાર વેપારી છે। સરકારશ્રી તરફથી જે અનાજ આપવામાં આવે છે એ અનાજનું માત્ર વિતરણ કરે છે। તમે દ્રશ્ય પણ જોયા કે જે રીતે ઘઉંની બોરી ભરેલી છે
અને એમાં ધનેડા ચડેલા છે. પણ સવાલ અહીંયા એ છે કે જ્યારે અનાજનું વિતરણ કરવામાં આવે છે અને જ્યારથી અનાજ મોકલવામાં આવે છે, સ્વાભાવિક છે કે હેરભેર થતું હોય તો ક્યાંક કંઈક અંશે ખોટું જે ઉપરથી છે કરવામાં આવતું હોય. જો સારું અનાજ મોકલવામાં આવે તો પછી છેક નીચે સુધી જ્યારે આવતું હોય છે ત્યારે અનાજમાં કંઈ નથી થતું, પણ ભેળસેળ થતી હોય છે કે બીજું કંઈ પણ આમાં કારણ હોય છે. પણ સવાલ એ છે કે સરકાર તપાસ કરી અને જ્યારે ઉપરથી અનાજ મોકલે તો લોકોને સારું પડે છે. હવે ધારાસભ્ય કે સાંસદ રજૂઆત કરે પણ સાંભળવા વાળું કોણ છે? કારણ કે આનું વિતરણ તો થઈ ચૂક્યું છે. હવે જે લોકો પાસે કંઈ જ નથી એમની ડબલ મહેનત વધી છે કે આમને સાફ કરી અને પછી તેઓ ખાવા માટે ઉપયોગી લે. પણ હવે જે દર્શિતાબેન શાહે જે અત્યારે ફરિયાદ નોંધાવી છે એમાં કોઈ કારણ સામે આવે છે કે પછી એમાં કોઈ ફરિયાદ આગળ વધી અને કોઈ એક્શન લેવાય છે કે કેમ, તે પણ સવાલ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.